આપણને માંગી રહ્યા છે. પુષ્ટિ એ પ્રભુના કાયામાંથી પ્રગટ થયેલી સૃષ્ટિ છે. આ ત્રણેય સૃષ્ટિનું ક્યાંક ને ક્યાંકથી એક ઉત્પત્તિ સ્થાન છે, અને એ ઉત્પત્તિ સ્થાનથી જ એને એ પ્રકારનો એ જીવ કેટેગરાઇઝ થાય છે, અને એ પ્રકારના જ શરીર વારંવાર પ્રાપ્ત થતા રહે છે, અને એ પ્રકારના એ કર્મ કરે છે. તો આ બધું એના ઉપર આધારિત છે. તો પહેલા પ્રભુના મન દ્વારા, એટલે એક અતિ સામાન્ય ઈચ્છા દ્વારા પ્રગટ થનારી સૃષ્ટિ એટલે પ્રવાહ સૃષ્ટિ, કે જેમાં ભગવાને કેવલ ઈચ્છા માત્રથી સૃષ્ટિ મારે ઊભી કરવી છે એમ કરીને એક ઈચ્છા કરીને એક આખી સૃષ્ટિ પ્રગટ કરી. અને આ જે પ્રવાહ સૃષ્ટિ છે, એ જેમ આપણે જોયું કે પ્રવાહ સૃષ્ટિને મોક્ષ પ્રાપ્તિ બહુ અલગ રીતની હોય છે, અને એક રીતે મોક્ષ પ્રાપ્તિ ન પણ કહો તોય ચાલે, પણ છેવટે છેલ્લે મુક્ત થવાને તો આપણે મોક્ષ જ કહીએ છીએ. એટલે પેલા આટલું જ સમજીએ કે પ્રવાહ માર્ગના જીવોને ભગવાને ઉત્પન્ન કર્યા, પ્રવાહ સૃષ્ટિ ભગવાને ઉત્પન્ન કરી, પછી પોતાની વેદ રૂપી વાણી દ્વારા મર્યાદા સૃષ્ટિને પ્રભુએ પ્રગટ કરી. અને છેલ્લે જ્યારે પુષ્ટિ જીવોની વાત આવે છે, તો પુષ્ટિ જીવોને પ્રગટ કરવામાં પ્રભુના ખાલી કોઈ એક અંગની વાત નથી, પણ પ્રભુની સંપૂર્ણ કાયાથી આખા ને આખા પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી સૃષ્ટિ એટલે પુષ્ટિ સૃષ્ટિ છે. અહીંયા આ જ કારણથી બધાને મળતા ફલોમાં પણ ડિફરન્સ આવે છે. જ્યારે પ્રવાહ સૃષ્ટિનું જે ફલ છે, એ ફલ જ એનું એ છે કે છેવટે આટલા બધા ચક્કરો કાઢી કાઢીને એક પછી અંધતમ જે મોક્ષ છે, એક મુક્તિ છે, જે સૌથી અંધતમા મુક્તિ છે, એ મુક્તિ એ લોકોને પ્રાપ્ત થાય છે. કારણ કે એ લોકોના લક્ષણો પણ બધા એવા હોય છે. હવે ઘણા બધા લક્ષણો આપણે આમાં જોયા કે જે ભગવાનથી વેર કરે છે, ભગવાનના જે એક પ્રકારે કહીએ કે શત્રુ જ છે, એવા ભગવત શત્રુ, ભગવત ભક્તોના શત્રુ, પછી પશુ હિંસા કરનારા લોકો, તો આ બધા જ પ્રવાહ માર્ગના છે. અને આ બધાને અંધતમ ગતિ પ્રભુએ આપી છે. તાય એ પ્રભુની એક ઈચ્છા માત્ર, લીલા માત્ર છે. અને પછી એનાથી આગળ જોઈએ તો આમાં જે મર્યાદા સૃષ્ટિ આવે છે, એ ભગવાનના વાણી સ્વરૂપ સૃષ્ટિ, વાણીમાંથી પ્રગટ થયેલી સૃષ્ટિ છે. તેમાં પ્રભુની વાણી દ્વારા, એટલે વેદ દ્વારા જે જે ફલ બતાવવામાં આવ્યા છે, એ ફલોની એ અધિકારી બનશે. વેદમાં જે જે લખ્યા હશે, જે જે બતાવ્યા હશે, એ બધા ફલો તે કર્મો કરવાથી મર્યાદા માર્ગના જીવોને મળશે. એટલે હાઈએસ્ટ ફલ એ લોકોને પુરુષોત્તમમાં સાયુજ્ય મળી શકે જો ભક્તિ કરે તો. આનાથી વિશેષ મર્યાદા માર્ગના લોકોને, જેને આપણી ત્યાં બ્રહ્માનંદ કે છે, એટલે બ્રહ્મમાં લીન થવું, એનો જે આનંદ છે, આનંદના અધિકારી એ પણ છે. હવે એક વસ્તુ સમજો કે પ્રવાહ માર્ગીયના જીવનમાં આનંદની જ કમી હોય છે. પ્રવાહ માર્ગીયના જીવનમાં કોઈ દિવસ આનંદ મુક્તિ વખતે પણ નથી હોતો. એટલે મહાપ્રભુજી પોતે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં પુષ્ટિ માર્ગને અને મર્યાદા માર્ગને શાંત માર્ગ કહે છે. શાંત માર્ગ નહીં, શાંત માર્ગ. શાંતનો અર્થ એ થાય છે કે જે આપણને એક આખો રસ્તો જે આનંદ રૂપી ફલ સુધી આપણને પહોંચાડે. તો આવા શાંત માર્ગ બે છે, મર્યાદા માર્ગ ને પુષ્ટિ માર્ગ. કારણ કે બંનેમાં જે છેલ્લું ફલ છે એ આનંદ આપનારું છે. પણ અહીંયા પ્રવાહ માર્ગનું જ એક ફલ એવું છે કે જે અંધતમ નરક સુધી લઈ જનાર છે, છેવટે મુક્તિ પણ અપાવે છે. તો એવી મુક્તિ છે કે જે આનંદ રહિત છે, જેમાં આનંદ ગુણ નથી. એટલે આ ટાઈપની મુક્તિ મળવાને કારણે શાંત માર્ગની કેટેગરીમાં આપણે પ્રવાહ માર્ગને નથી મૂકતા. પણ પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ તો શાંત માર્ગ છે. એટલે મર્યાદા માર્ગમાં પણ બ્રહ્માનંદનો અનુભવ જીવને થાય છે. અને બ્રહ્માનંદનો અનુભવ કરીને
એ જીવ પુરુષોત્તમમાં અથવા અક્ષરમાં પોતાની કેટેગરી પ્રમાણે, પોતાના અધિકાર પ્રમાણે પોતે કેવો મર્યાદા જીવ છે એ પ્રમાણે એમાં લીન થાય છે. પણ પુષ્ટિ માર્ગીયને મળતું હાઈએસ્ટ ફળ શું? પુષ્ટિ માર્ગીયને શું મળે છે? તો એ તમે પ્રભુના ક્યાંથી પ્રગટ થયા છે પુષ્ટિ જીવો એનાથી સમજી શકો છો. પુષ્ટિ માર્ગ પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયો છે. પુષ્ટિ સૃષ્ટિ આખા ને આખા ભગવત સ્વરૂપમાંથી પ્રગટ થઈ છે. એટલે પુષ્ટિ જીવનો મોટામાં મોટું ફળ એ કે પોતાની એક એક ઇન્દ્રિયથી શ્રી ઠાકોરજીના સ્વરૂપનું રસાસ્વાદન કરી શકે. એક એક ઇન્દ્રિય આપણી પ્રભુના આનંદ લે. જેમ ગોપીજનો શું કે છે ખબર છે કે નેત્ર વાળા લોકો અને નેત્રોની તો અમે એક જ સફળતા ગણી છે કે ગાયો ચરાવતા આવતા એ નંદનંદન શ્રી ઠાકોરજીના દર્શન થાય. તમારી આંખો જ્યારે જુએ છે કે આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન મેં બસ વહી ભાવે, તો ચારે તરફ જ્યારે ગાયો બધી ચરી રહી છે, ગોપ બાળકોની સાથે પ્રભુ ખેલી રહ્યા છે, એવા જે તમને દર્શન, એટલે કોઈ પણ તમને ભગવત લીલાના દર્શન તમારા નેત્રથી જો થઈ જાય તો એ તમારા માટેનું હાઈએસ્ટ ફળ છે. જેમાં કેટલી વિલક્ષણતા છે. જ્યાં જ્ઞાન માર્ગોમાં તમારા દેહને ત્યાગવું પડે છે ભગવદ પ્રાપ્તિ માટે કે કોઈ પણ ફળ પ્રાપ્ત કરવા, અહીંયા તમારા દેહમાં જ તમારા એ નેત્રો દ્વારા તમને પ્રભુના દર્શન થાય છે. તમારી એ વાણી દ્વારા પ્રભુને તમે પોતાના ભાવ અર્પિત કરી શકો, કંઈક સંભળાવી શકો છો. તમારા કર્ણ દ્વારા પ્રભુની મધુર વાણીનો શ્રવણ કરી શકો છો. એટલે આપણા આ દેહને ખાલી પુષ્ટિ માર્ગમાં સ્કોપ મળે છે કે પ્રભુના આનંદનો રસાસ્વાદન કરી શકે. એક વસ્તુ યાદ રાખજો કે મર્યાદા માર્ગમાં જેટલી પણ ભગવત ભક્તિ છે ખાલી સાધન છે, જ્યારે આપણી ભગવત ભક્તિ એ સાક્ષાત ફળ છે. આ દેહમાં રહીને તમને પ્રભુનો અનુભવ થાય એ પુષ્ટિ ભક્તિ છે. તો આવી પુષ્ટિ ભક્તિ જેમાં હવે દેહની વાત આપણે કરીએ તો મુક્તિનો એક નિયમ, જે હમણાં આપણે મર્યાદા માર્ગનું સમજીને વાત કરી કે તમારે દેહ ત્યાગવો પડે. એ દેહ જ્યારે છૂટે ત્યારે મુક્તિ મળે છે. હવે આ દેહમાં પણ બે વાત આપણી થઈ હતી કે બે પ્રકારના દેહ વ્યક્તિ પાસે હોય છે. એક છે સ્થૂલ શરીર, સ્થૂલ દેહ, જે બહારથી આપણે બધા જોઈ શકીએ છીએ, અને બીજો એની અંદર વસતો સૂક્ષ્મ શરીર એટલે લિંગ શરીર, જે આપણે જોઈ નથી શકતા, પણ એ લિંગ શરીર હંમેશા આપણી સાથે હોય છે આપણા દરેક જન્મમાં. એટલે આપણું જે સ્થૂળ શરીર છે, આ જન્મમાં જે મારું આ શરીર છે જેમાં મારા બે હાથ છે, કદાચ આ પહેલાના જન્મમાં 4 હાથ હતા, એની પહેલા 16 હાથ હતા, તો એવા અલગ અલગ આપણે જે પ્રાણીઓના પેલામાં યોનિઓમાંથી પસાર થતા જે છે, તો એ આપણે સ્થૂળ શરીર બદલીએ છીએ. પણ લિંગ શરીર જે આપણું છે એ તો આપણા સૃજન વખતથી એવું ને એવું રહ્યું છે, અને એ આપણો સાથ ક્યાર સુધી રાખશે કે જ્યાર સુધી આપણને મુક્તિ નથી મળી જતી. મુક્તિ સુધી એ શરીર સાથે રહે છે. મુક્તિ વખતે એ શરીરનો નાશ થાય છે. એટલે કર્મોનો હિસાબ, કર્મના ફલોનો હિસાબ એ બધો લિંગ શરીર દ્વારા જ થાય છે. જે આપણે કહીએ છીએ ને કે યમ યાતના થઈ કે ભોગ એને ભોગવ્યા સ્વર્ગના, તો આ બધું સ્થૂળ શરીર તો આપણે ઉપર લઈ નથી જતા. તો એવું બધું આપણા જીવાત્માને કેવી રીતે આપણે ફીલ કરાવીએ છીએ, તો એ જીવાત્મા નથી કરતો, એ આપણો લિંગ શરીર કરે છે. એટલે અહીંયા બધા બંને પ્રકારના શરીરો છૂટે ત્યારે ફલ પ્રાપ્ત બહારના માર્ગોમાં થાય છે. પણ અહીંયા પુષ્ટિ માર્ગમાં સમજવાનું છે કે જીવનો જે દેહ છે અને જે શરીર મળ્યું છે, એ શરીર જ પ્રભુના ફળ સ્વરૂપે આનંદમય બની જાય છે. એટલે સમજો શું થાય છે અહીંયા કે આખું જે વ્રજભક્તો પ્રભુના સંપર્કમાં આવે છે ફળ સ્વરૂપે, ઠાકોરજી પોતાની લીલાનો ડાયરેક્ટ અનુભવ જે ભક્તોને કરાવે છે, એ બધાના શરીર પણ આનંદરૂપ બની જાય છે. અને શરીર પણ, દેહ પણ આનંદરૂપ બનવાથી એમના આત્મામાં અને એમના દેહમાં કોઈ અંતર જ બાકી નથી રહેતો.
એટલે જે ફળ આત્મા દ્વારા પ્રાપ્ત થવાનું હોય એ દેહ સાથે પ્રાપ્ત થવા લાગે છે. આજે વિચાર કરો કે તમારી બધી ઇન્દ્રિયો બંધ થઈ જાય, એટલે તમારા નેત્ર જોવાનું બંધ કરી દે, તમારા કાન સાંભળવાનું બંધ કરી દે, તમારી વાચા બોલતી બંધ થઈ જાય, તમે કશે અડકી ન શકો, તમારું સ્પર્શ કરવાની તન્માત્રા જતી રહે, તમે કઈ સૂંઘી પણ ન શકો, તમે શ્વાસ પણ ન લઈ શકો, બધી પાંચે પાંચ ઇન્દ્રિયો તમારી બંધ. હવે એવા સમયે જે તમને અનુભવ થશે એમાં તમને નહીં કઈ દેખાય, નહીં કઈ સંભળાય, કોઈ જાતનો તમને ઇન્દ્રિયો દ્વારા પ્રભુનો અનુભવ નહીં થાય. એટલે એક રીતે તમને એ નિરાકાર રૂપનું જ રસાસ્વાદન થશે, જે તમારા હૃદયમાં બિરાજીને તમે એનું ચિંતન કરશો. એટલે દેહ વગર, શરીર વગર જ્યારે આવી રીતના પરમ ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે એ આવા જ જ્ઞાન રૂપે થાય છે, આવા ખાલી આનંદ રૂપે થાય છે. પણ એમાં કહીએ ને કે આપણા દેહને એ બધું પ્રભુના સ્વરૂપનો આનંદ લેવા નથી મળતો, શરીરથી આપણે પ્રભુને નથી માણી શકતા. તો આ વસ્તુ પુષ્ટિ માર્ગમાં નથી હોતી. પુષ્ટિ જીવોને પ્રભુ એટલી કૃપા કરીને આખા દેહ દ્વારા પ્રભુનો અનુભવ કરાવે છે. અને શ્રી મહાપ્રભુજી ત્યાર સુધી કહે છે કે જે શુદ્ધ પુષ્ટિ જીવ હોય છે ને, દરેક પુષ્ટિ જીવ નહીં, હા, શુદ્ધ પુષ્ટિ જીવ, પછી એ શુદ્ધ પુષ્ટિ જીવ અને પ્રભુમાં, ભગવાનમાં કોઈ અંતર જ નથી રહી જતો. વિચાર કરો, આ ક્યાં વાત કરે છે આચાર્ય ચરણ, શ્રી ગોકુલનાથજી, કે એમાં ભગવાન સાથે કોઈ ફરક જ નથી રહેતું, કારણ કે પ્રભુ પૂર્ણાનંદ સ્વરૂપ છે. એવો જ આનંદ એક જીવના અંદર પ્રગટ થાય છે, તો એ જીવ પણ પ્રભુ જેવો જ થઈ જાય છે. પણ અહીંયા ઠાકોરજી કારણ કે એક લીલા કરવા માંગે છે, ઠાકોરજી પોતાની એક ક્રીડા ચાલુ રાખવા માંગે છે, એટલે જીવમાંને પોતામાં અંતર ઉભો કરી દે છે. તો જે એવા શુદ્ધ ભક્તો છે એમની આખી વાત જ અલગ છે. એ શુદ્ધ ભક્તો એવા છે કે જેને આપણે કહી શકીએ કે બ્રજ ભક્તો, જેમના માટે નંદ મહોત્સવના જ અધ્યાયમાં ભાગવતજીમાં આપણને જોવા મળે છે કે જ્યારે વાત સાંભળી કે આવી રીતના ભગવત પ્રાગટ્ય યશોદાજીના ઘરે થયું છે, ત્યારે એક વર્ણન મળે છે કે ગોપીજનો બધું જ સુંદર શૃંગાર ધારણ કરીને, તૈયાર થઈને, સજી ધજીને, આત્માનો શૃંગાર કરીને પધારે છે. હવે વિચાર કરો, આત્માનો શૃંગાર એટલે શું? કારણ કે દેહનો શૃંગાર નથી કીધો, ત્યાં આત્માનો શૃંગાર કીધો છે. આત્માનો કોઈ દિવસ શૃંગાર થાય? પેલા તમે આત્માને જોઈ છે ખરા કે તમે એનો શૃંગાર કરવા જશો? આત્માનો શૃંગાર કેવી રીતે થાય? પણ અહીંયા ગોપીજનોના દેહ અને આત્મામાં કોઈ ફરક જ નથી બચ્યો, સર્વ આનંદમય થઈ ગયું છે. કે આનંદ એટલે શું, પેલા એ હું તમને સમજાવું. આનંદ એટલે ષડ ધર્મો. આનંદના અંદર છ ધર્મોનો સમાવેશ થાય છે, જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, જે ષડ ધર્મો ભગવાનમાં છે, એ જ ષડ ધર્મો દરેક જીવ માત્રમાં છે. પણ આપણામાંથી અવિદ્યાને કારણે આનંદ અંશ તિરોહિત થઈ જાય છે. એ આનંદ અંશ જ્યારે પ્રગટ થઈ જાય પછી, કારણ કે વિચાર કરો કે 3 = 3, બરાબર, પણ એક બાજુ જે LHS જે 3 છે, ડાબી બાજુ જે 3 છે, એ અને જમણી બાજુમાં જે 3 છે એ ઇક્વલ હતા, તો જમણી બાજુના 3 માંથી આપણે -1 કરીને એને 2 કરી નાખ્યું, તે બંને અનઇક્વલ થઈ ગયા. એટલે 3 અને 2 ઇક્વલ નથી, કારણ કે 2 માંથી 1 ઓછો થઈ ગયો છે, 3 માંથી 1 ઓછો થઈને અહીંયા 2 બની ગયો છે. પણ જ્યારે એ ઓછો થયેલો 1 પાછો એડ થઈ જાય તો LHS = RHS, એટલે બંને એક સરખું થઈ જાય. તો અહીંયા આનંદ, સત, ચિત અને આનંદ, અહીંયા પણ સત, ચિત ને આનંદ, બંને વસ્તુ એક સરખી થઈ ગઈ. હેન્સ પ્રૂવડ કે બંને બાજુ LHS = RHS, બંને જે ભગવાનના ભક્તો છે એને ભગવાનમાં એક સરખાપણું આવી ગયું. પણ આ ઠાકોરજીને એક લીલાનો અંતર ઉભો કરવો છે.
આ જેટલું કંઈ પણ જુઓ છો ને, પ્રવાહ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ, આ બધા ભગવત કાર્યના પ્રયોજનથી ભગવાને ઊભી કરી. ભગવાનનું કાર્ય બહુ ઇમ્પોર્ટન્ટ કાર્ય છે, કઈ સામાન્ય કાર્ય નથી, બહુ જ જરૂરી છે. એનાથી જરૂરી બીજી કોઈ વસ્તુ નથી. એટલા જરૂરી કામ માટે પ્રભુએ આ બધી રચનાઓ કરી છે. અને એ જરૂરી કામ શું છે કે પ્રભુની લીલા થઈ શકે, પ્રભુને રમણ કરવું છે. આ સૌથી જરૂરી વસ્તુ છે આ જગતની. ઠાકોરજીને બસ આનંદમય થઈ અને આ પ્રકારે ક્રીડા કરવી છે, આ રમવું છે. અને આ પ્રભુના રમવાથી વધારે જરૂરી આ જગતમાં કઈ છે નહીં, કારણ કે એક જ વસ્તુ દુનિયામાં એક્ઝિસ્ટ કરે છે, પ્રભુનું રમણ જ છે. તો આ બધી વસ્તુ જે ખાલી આપણને સાંભળવામાં નોર્મલ લાગતી હશે, પણ નોર્મલ છે નહીં. આખો બ્રહ્મવાદ એના ઉપર ટકેલો છે. એટલે ભગવાને આ ત્રણ સૃષ્ટિનું નિર્માણ કર્યું ને ત્રણેયને જુદા જુદા ફલ પોતાની ઈચ્છાથી અપાવ્યા છે. અહીંયા પુષ્ટિજીવની આપણે વાત કરી. હવે એક જો દેહમાં ગઈકાલે જે એક ઉદાહરણ મેં આપેલું એ પણ ઘણા લોકોને નહોતું સમજાયું કે વૃક્ષનું જે ઉદાહરણ હતું કે વૃક્ષ એ દેહરૂપી છે, તે ફરીથી હું સમજાવું કે જે આપણું દેહ છે એ એક વૃક્ષ જેવું માનવામાં આવ્યું છે. હવે એ વૃક્ષની અંદર એક ઘોંસલો છે, એક માળો છે. એ માળો આપણું હૃદય રૂપ છે. અને એની અંદર બે પક્ષી એક સમયે નિવાસ કરે છે. એમાં એક પક્ષી એટલે જીવાત્મા અને એક પક્ષી એટલે પરમાત્મા, એટલે અંતર્યામી. હવે પરમાત્મા છે કે અંતર્યામી જે છે એક પક્ષી, એનું કામ શું છે કે એ ખાલી બિરાજીને જુએ છે. એ નથી ઝાડમાંથી ઉડતા, નથી ઝાડમાં પાછા આવતા, નથી ઝાડના ફળ ખાતા. ઝાડમાં ખાલી રહે છે તો પણ ઝાડ સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે કે બીજો પક્ષી જીવાત્મા એ ઝાડના ફળને ખાય છે. એટલે શું કે એ જે દેહના કર્મો છે એનું ફળ ભોગતે છે, એના ફળનો અનુભવ જે કરે છે. એટલે એ આખા એક દેહના વૃક્ષની કલ્પના આપણા ઉપનિષદોમાં કરવામાં આવી છે. તો એ જ આ જીવાત્મા છે અને એ આપણી ત્યાં પરમાત્માનો અંશ માનવામાં આવે છે. હવે આટલી વસ્તુ કહીને જે પુષ્ટિ સર્ગ છે એની આપણે વાત કરીએ. પેલા તો સર્ગ વધારે જે ડિફરન્સ છે, એટલે જે દરેક સર્ગના દરેક સૃષ્ટિમાં ડિફરન્સ આવે છે એ છે શુદ્ધનો ને મિશ્રનો. એટલે ત્રણ જે માર્ગ છે એમાં બે પ્રકાર આવે છે, શુદ્ધ અને મિશ્ર. જો આ પ્રશ્ન આપણને બધાને એકવાર થયો હશે કે આટલું બધું કહીએ ને કે એક્સ્ટ્રીમમાં કોઈ વસ્તુ કેવી રીતે ચાલી શકે. એટલે કાં તો આ વ્યક્તિ એકદમ પ્રવાહ છે, કાં તો એકદમ પુષ્ટિ છે, અને કાં તો એકદમ મર્યાદા છે. એવું તો બની જ ન શકે ને. કોઈ વ્યક્તિ એકદમ મર્યાદા, કોઈ વ્યક્તિ એકદમ શુદ્ધ પ્રવાહ, કે કોઈ આજે આપણને એવા લગભગ 1% પણ લોકો શુદ્ધ માર્ગના કદાચિત જોવા મળતા હશે. શુદ્ધ પ્રવાહી પણ મળે છે ઘણા, એવું નથી, પણ ઘણા લોકોને આપણે પ્રવાહ માર્ગી કહીએ પણ શુદ્ધ પ્રવાહ ન કહી શકીએ. એટલે કે એ લોકો એકદમ પ્રવાહમાં પણ નથી પડેલા, કંઈક થોડુંક મર્યાદામાં આવેલા છે, થોડી એમનામાં પુષ્ટિની પણ વાત છે. એટલે ઘણા લોકો એવા પણ છે કે જે મર્યાદા માર્ગમાં છે પણ થોડું પ્રવાહપણું એમનામાં આવેલું છે, થોડું પુષ્ટિપણું આવેલું છે. એવા પુષ્ટિ જીવો પણ છે કે જેમાં થોડું પ્રવાહી જીવો જેવું પણ આવી ગયું છે, થોડું મર્યાદા જેવું પણ આવી ગયું છે. હવે આ બધી વસ્તુને વિચાર કરીએ ત્યારે આપણને કન્સેપ્ટ ખબર પડે છે મિશ્ર સૃષ્ટિનો. જો દરેક માર્ગમાં પેલા પુષ્ટિથી જ વાત કરીએ તો પુષ્ટિના બે પ્રકાર છે, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. મર્યાદામાં પણ આવી રીતે શુદ્ધ મર્યાદા, મિશ્ર મર્યાદા. પ્રવાહમાં પણ શુદ્ધ પ્રવાહ, મિશ્ર પ્રવાહ. અને આગળ એમાં ત્રણ પ્રકારના ભેદ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. પેલા શુદ્ધ પુષ્ટિ જીવ, જે કેવલ ને કેવલ આપણી ત્યાં વ્રજભક્તોને માનવામાં આવ્યા છે, જેમના માટે કહ્યું છે કે શુદ્ધા પ્રેમણાથી દુર્લભ. શુદ્ધ પુષ્ટિ જીવોને જ્ઞાનની આવશ્યકતા નથી હોતી. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક, જે આપણે ભક્તિની ડેફિનેશન કરી,
એમાં મહાત્મ્ય જ્ઞાન જ ન હોય એ લોકોમાં, એવા જીવો વગર મહાત્મ્ય જ્ઞાને જેને ભગવાન માટે સહજ જ પ્રીતિ હોય એને શુદ્ધ પુષ્ટિ જીવ કહેવાય. યશોદાજી, નંદરાયજી વગેરે કોઈને પણ પ્રભુના મહાત્મ્ય જ્ઞાનનું કઈ પણ ભનકે નહોતી. બ્રહ્માંડ ઠાકોરજીએ રીતસરના પોતાના મુખારવિંદમાં બતાવી દીધા, તો પણ એ મહાત્મ્ય જ્ઞાન માટે ઇગ્નોરન્ટ છે. તો આવા જે જીવો છે એ શુદ્ધ પુષ્ટિ છે, કે એમને પ્રભુ માટે સહજ જ પ્રેમ છે. આજે ખબર છે, એક વસ્તુ આપણને પોતામાં જ દેખાશે કે આપણે શું કહીએ કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. તે આવી વાત કરનારા કે ચમત્કાર વગર નમસ્કાર નહીં, તો શુદ્ધ પુષ્ટિથી તો આપણે કરોડો કિલોમીટર્સ દૂર છે. કારણ કે શુદ્ધ પુષ્ટિ જીવને ચમત્કારની આવશ્યકતા જ નથી. એક વસ્તુ સમજો કે ભગવાનથી ચમત્કાર છે કે ચમત્કારથી ભગવાન છે. આપણે ચમત્કાર થાય તો ત્યાં વધારે ભક્તિ કરવા લાગીએ, ચમત્કાર દેખાય તો અમે જઈએ, ચમત્કાર મને અહીંયા આમ થઈ ગયો, આમ થઈ ગયો, એટલે ચમત્કાર પાછળ આપણે પડ્યા છે. આપણામાં ભગવાનની ભક્તિ એ કારણથી વધારે છે કે ભગવાને અમને આ કંઈક અપાવી દીધું, અમારી આ સિદ્ધિ થઈ ગઈ, અમને આ મળી ગયું, કે જો મને તો આવો અનુભવ થયો. પણ વસ્તુ સમજો કે ભગવાન તો અનુભવ તમને નહીં આપે તો પણ ભગવાન છે, ને તમે સાચા ભક્ત ત્યારે છો કે જ્યારે આવા અનુભવો મળ્યા વગર પણ તમને એટલો જ પ્રેમ શ્રી ઠાકોરજી માટે હોય. એના માટે કોઈ ચમત્કાર થવાની આવશ્યકતા નથી કે ઠાકોરજી આટલું દેખાડે તો હું એમનામાં એવી ભક્તિ સ્થાપિત કરું. જનરલી જે મિશ્ર વાળા છે એમનામાં આ જ વસ્તુ થાય છે કે મહાત્મ્ય જ્ઞાનની ક્યાંક આવશ્યકતા પડે, ચમત્કારે નહીં તો એ મહાત્મ્ય જ્ઞાન જે અલગ અલગ શાસ્ત્રાદિકોમાં હોય છે એની આવશ્યકતા પડે છે. હવે આ વ્રજ બાળકોએ, વ્રજ ભક્તોએ નથી કોઈ વેદોનું શ્રવણ કર્યું, નથી કોઈ ઉપનિષદો ખ્યાલ, નથી કોઈ પુરાણ ખબર, નથી ભાગવતજી ખબર, નથી ગીતાજીનો ઉપદેશ સાંભળ્યો, કે એ બધું તો ઘણા શાસ્ત્રો તો પ્રગટ પણ નહોતા થયા. કોઈ વસ્તુ ખબર ના હોવા છતાં કેવલ ને કેવલ એક સહજ પ્રેમ શ્રી ઠાકોરજી માટે કે આ અમારા કનૈયા છે, આ અમારા લાલન છે. પછી એ પાછળ શું હોય, કોણ છે, એ કઈ જાણવામાં કોઈ રુચિ નથી. બસ આ અમારો છે એટલી વસ્તુ એમને મનમાં ખ્યાલ છે. તો એવો જે શુદ્ધ પ્રેમ છે સર્વાધિક દુર્લભ છે. હવે આ ભક્તોમાં પણ એવું છે કે વ્રજ ભક્તો જનરલી તામસ ભક્તો. તામસ ગુણમાં શું હોય છે ખબર છે કે ઇગ્નોરન્સ વધારે હોય છે. એટલે કે તામસ ગુણમાં અંધકાર વધારે, તમનો અર્થ જ અંધકાર થાય છે. હવે અંધકાર થવાથી શું થાય ખબર છે, જ્ઞાન માટે આપણી જ્ઞાન મેળવવાની કેપેબિલિટી ઓછી હોય. જ્ઞાન આપણે જનરલી મેળવી ન શકતા હોય, જ્ઞાનથી આપણે દૂર રહીએ, એટલે તામસ લોકો અજ્ઞાની વધારે હોય છે. તો અહીંયા આ લોકોનું તામસ જ એમને ફલરૂપ થઈ ગયું, કારણ કે એ લોકોમાં જ્ઞાન મેળવવાની પાવર જ નથી, અજ્ઞાની છે. તો પણ એમનામાં સહજ પ્રીતિ છે, એટલે જ્ઞાન મેળવવાની પણ એમને આવશ્યકતા નથી. તામસ લોકોને શું હોય છે કે જ્ઞાન મેળવવામાં ઈચ્છા જ નથી હોતી, જ્ઞાન મેળવવું એમને ગમતું જ નથી. તો અહીંયા વ્રજભક્તોને પણ જ્ઞાન મેળવવું ગમતું નથી, અથવા જ્ઞાન મેળવવામાં ઇગ્નોરન્ટ છે, પરંતુ એમનામાં પ્રેમ સર્વતોધિક છે. એટલે શ્રેષ્ઠ ભક્ત આપણી ત્યાં તામસ ભક્તોને કહે છે. આ બધી જગ્યાએ લાગુ નથી પડતું. પછી દરેક જીવમાં આપણે જો એવું કહેવા લાગીએ કે તામસ જીવ સારો, તો તામસ જીવમાં તો જો જાનવરો બધા તામસમાં આવે, રાક્ષસો બધા તામસમાં આવે. આ તામસ વૃત્તિ ક્યાં આવે છે એ જોવાની છે. અહીંયા તામસ ભક્તોની વાત છે, તેમાં તામસ ભક્તો શ્રેષ્ઠ છે, તામસ જીવો શ્રેષ્ઠ નથી. પ્રાણીઓમાં એક વસ્તુ જોજો કે એ લોકોને ખબર બધી પડે છે, ભૂખ પણ લાગે છે, તરસ પણ લાગે છે, આ મારો એરિયા છે, તમે બીજા કોઈ એક કૂતરો બીજા કૂતરાના એરિયામાં આવે તો એનો વારો પણ પડી જાય, બધી ખબર બધી પડે છે. પણ એ લોકોમાં અંધકાર વધારે છે. એટલો ફેર છે આપણામાં ને એનામાં. ઘણી વાર આપણે જોઈએ છીએ કે પ્રાણીઓમાં ઘણા બધા પ્રાણીઓ પુરાણમાં, પૌરાણિક કાળમાં એવા પણ હતા કે જે ભગવાનના તત્વને પણ જાણતા, જેણે ઘણીવાર મનુષ્યોને પણ ઉપદેશ આપ્યા છે. તો
તો આ બધામાં તામસ ગુણ નહીં હોય અથવા ઓછો હશે એનો આ પ્રતાપ છે. જેટલા તામસ ગુણો ઓછા એટલો એ તમને મનુષ્યથી સરખો દેખાશે. એટલે પ્રાણીમાં સમજ અથવા પ્રાણીમાં પોતાને જાણવાની, પોતાને બહેતર બનાવવાની જે ઈચ્છા છે એ તામસના ઓછાપણાથી જ છે. જેટલો તામસમાં જાય એટલો એ અજ્ઞાનમાં ને એ બધામાં વધારે ડૂબતો જાય છે. તો આ એક વસ્તુ તામસ ગુણની છે. હવે આ જ તામસ ગુણમાં રાક્ષસ આવે કે જેને પોતાના સારા ખરાબનો કોઈ વિચાર નથી. જે રાક્ષસો, કારણ કે આપણામાં એ ઘણીવાર મનુષ્યો જે છે કે રાક્ષસી પ્રવૃત્તિ કે સારા ખરાબ નહીં પણ નાની મોટી વસ્તુમાં જે આપણને સાચું લાગતું હોય એને ચેક કર્યા વગર આપણે કેવલ આપણા ઇમોશન્સ ઉપર હાવી થઈને એ કાર્ય કરીએ છીએ. જેમ કે બદલો લેવો છે, ગુસ્સો ઉતારી દેવો છે, તો આ બધું તામસ ગુણનો જ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ છે. રજોગુણથી ક્રોધ ઉભો થાય છે, પણ વસ્તુ શું છે કે તમો ગુણ દ્વારા એને કંટ્રોલ નથી લાગતો, જ્ઞાન નથી હોતું, એટલે આ બધી વસ્તુ સંભવે છે. તો બધા અસુરો, રાક્ષસો, બધા જેટલા લોકો પોતાનું અહિત કરનાર છે બધા તમો ગુણયુક્ત છે. પછી રજોગુણ યુક્ત આવે છે એટલે મનુષ્યો, કે જેમણે પોતાના બહેતર હોવાનો અહેસાસ કર્યો છે. હવે મનુષ્યો દરેક પશુઓમાં શ્રેષ્ઠ છે, પ્રાણી પશુઓ કરતા શ્રેષ્ઠ છે, પ્રાણી માત્રોમાં શ્રેષ્ઠ છે. એનું કારણ જ એ કે મનુષ્યો જ ભગવાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી શકે છે. આધ્યાત્મિક માર્ગ મનુષ્યો માટે જ ખુલ્લો છે. આ મનુષ્યોમાં તમો ગુણ ઓછું હોય છે અને રજોગુણ વધારે હોય છે, એટલે મનુષ્ય એ રાજસી ગુણ વાળા હોય છે. જ્યારે કે દેવતાઓ છે એ બધા સત્વગુણી હોય છે. આવી રીતના ત્રિગુણાત્મક આ જગતમાં આપણે જીવની લેવલ ઓફ કોન્શિયસનેસ થી સમજી શકીએ છીએ કે આ જીવ કેવો છે, કયો ગુણ એના અંદર અધિક છે. તો આ બધાની અંદર શ્રેયાંસી તત્ર ખલુ સત્વ તનો નૃણાંસ્યુ, સત્વનો જ શ્રેય માનવામાં આવ્યો છે અને સત્વ ગુણને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. સત્વ ગુણના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ કીધા છે, કારણ કે જીવ માત્રમાં સત્વગુણ પ્રધાન છે. પણ જ્યારે ભક્તની વાત કરીએ ત્યારે જે લોકો કેવલ પ્રભુથી પ્રેમ કરવા માંગે છે એવા તામસ ભક્તોને શ્રેષ્ઠ ગણ્યા છે. હવે આ જે ગોપીજનો હતા, જે પ્રભુ માટે એવો શુદ્ધ પ્રેમ રાખતા, એ લોકો એક બીજી વસ્તુ આપણને અહીંયા સમજાવે છે. આ ગોપીજનોનું સ્વરૂપ આપણે સમજીશું ને તો આપણને એટલું ખ્યાલ આવી જશે કે ગોપીઓના એક એક વાક્યો એ સાક્ષાત વેદ વાક્યો છે. એનું કારણ શું કે ગોપીજનો કોણ હતા? તો શ્રુતિરૂપા, એટલે એ લોકો સાક્ષાત વેદની શ્રુતિઓ, ઋચાઓ હતી. આમાં એક આપણી ત્યાં ભાગવતજીમાં વર્ણન મળે છે કે ગોપીજનો પ્રભુના દર્શન કરવા, પ્રભુને રોજ પોતાની આંખો સામે જોવા, એને જ મોટામાં મોટો મોક્ષ માને છે. હવે મોક્ષમાં તો વેદોમાં તો કંઈક અલગ જ ડેફિનેશન છે. ભગવાનના દર્શનને તમે મોક્ષ કેવી રીતે કહી શકો? વેદમાં તો મોક્ષ એટલે ભગવાનમાં લીન થવાને કીધું છે. તો અહીંયા મહાપ્રભુજી બહુ સારી વસ્તુ સમજાવે છે કે ગોપીજનો સાક્ષાત વેદની ઋચા રૂપા છે, શ્રુતિ રૂપા છે. વેદ પોતે પોતાનો જ્યારે અર્થ કહેતા હોય, વેદ પોતે પોતાની વાત જ્યારે કહેતા હોય, ત્યારે તમે કોઈ પણ બીજાને એમની સાથે કેવી રીતે કમ્પેર કરી શકો? કોઈ પણ બીજાનો વેદનો અર્થઘટન ને સાક્ષાત વેદ જ ઋચા રૂપે, શ્રુતિ રૂપા રૂપે પ્રગટ થઈને આજ્ઞા કરતા હોય, તે બંનેને તમે કમ્પેર જ કેવી રીતે કરી શકો? ગોપીજનો અહીંયા કહે છે કે કેવલ આત્મા, આપણો જીવાત્મા શરીર છોડીને પછી જે બ્રહ્મનો અનુભવ કરે એના કરતા વધારે આ શરીરમાં રહીને જ્યારે કોઈ પણ જાતે પ્રભુનો અનુભવ થતો હોય તો એનાથી મોટો મોક્ષ કયો છે. એટલે અહીંયા મોક્ષના પણ ઘણા બધા અર્થ છે. એટલે અહીંયા ભક્તિના અર્થમાં સમજો કે ભક્તિ કે જે આપણને આ શરીરમાં પ્રભુની મળે છે. એટલે કે જે લોકો એવું માનતા હોય કે આપણને ઉપર ગયા પછી જ વધારે લાભ મળશે, અથવા અહીંયા જે કરીએ છીએ બધું ઉપર જઈને મેળવવા માટે છે, તો મોટામાં મોટું ફળ જો તમારી ત્યાં ઠાકોરજી બિરાજતા હોય તો તમને અત્યારે મળ્યું છે.
અને એનાથી વિશેષ ફલ જે દિવસે તમારી એ સેવા સિદ્ધ થશે ત્યારે તમને અહીંયા રહીને ઠાકોરજી પોતાના પરમ ફલને અપાવશે. અહીં તક કે કોઈ પણ લોકમાં જવા કરતા પણ તમને થાય કે કોઈ આ લોકમાં જઈએ તે લોકમાં જઈએ, એ કોઈ પણ લોકમાં જવા કરતા પણ તમારા ઘરમાં જ્યારે ઠાકોરજી સાક્ષાત પૂર્ણ રૂપે તમને એવા દર્શન આપશે કે જેવા વ્રજમાં આપેલા, વ્રજભક્તોને આપેલા, ત્યારે એનાથી મોટું ફલ બીજું કોઈ નહીં કહેવાય. જે મહાપ્રભુજી નિરોધ કહ્યું ને, નિરોધનો અર્થ જ આ છે કે પ્રભુ પ્રપંચનો વિસ્મરણ કરાવીને પોતામાં આસક્ત બનાવી દે છે, પોતે આપણા વચ્ચે પ્રગટ થાય છે. અને એટલે જ મહાપ્રભુજી કહે છે નાતપ પરતરો મંત્રો નાતપ પરતરસ્તવ નાતપ પરતરા વિદ્યા તીર્થમ નાતપ પરાત પરમ, કે એનાથી પછી ઉપર કઈ નથી. તો હાઈએસ્ટ આપણને ફલ એ જ મળી શકે કે આપણા ઠાકોરજી આપણને આપણું સર્વસ્વ માનીને, આપણને પોતાના માનીને આપણને પોતાની પ્રગટ સેવાનો લાભ અપાવે. હવે અત્યારના સમયમાં આપણે જો ઠાકોરજીની સેવા કરતા હોઈએ તે એ પણ આપણા માટે એક મોટું ફલ છે. પણ જ્યાર સુધી એ આપણને એક અનુભવ થઈ જતો ઠાકોરજીનો, જેને સાનુભવ કયો છે, ત્યાર સુધી એને આપણે એકદમ કમ્પ્લીટ આપણે અચીવ કરી લીધું એવું પણ ન માની શકીએ. આપણે સાચું અચીવ તો ત્યારે જ કરશું જ્યારે પ્રત્યક્ષ ફલ રૂપે એને આ વસ્તુને બતાવવા કે હા તમે હવે સફળ થયા છો, એ કહેવા માટે ઠાકોરજી આપણી સામે પ્રગટ ન થાય. જે ભગવત સ્વરૂપ તમારા ઘરે બિરાજે છે એ ઠાકોરજી જ્યાર સુધી તમને એવા સાનુભવ ના અપાવે ત્યાર સુધી આપણી આ જર્ની ચાલુ છે. ત્યાર સુધી પ્રભુને સેવવાની, પ્રભુની સેવા કરવાની, પ્રભુનું સ્મરણ કરવાની, એ જર્નીને વધારે આપણે પાવર સાથે આગળ વધારવાની છે. તો આ શુદ્ધ પુષ્ટિ જીવો જેને સ્વતઃ જ મળી જાય છે અને શુદ્ધ પુષ્ટિ જીવને કંઈ કરવું જ નથી પડતું એની વાત કરી છે. એટલે જેટલા લોકોને કંઈક પ્રભુને મેળવવા માટે કરવું પડ્યું છે, ઠાકોરજીને મેળવવા માટે આ પ્રયત્ન કર્યો, આ તપસ્યા કરી, એ કોઈ શુદ્ધ પુષ્ટિ જીવ ના કહેવાય. ઇન્ક્લુડિંગ ધ્રુવજી, પ્રહલાદજી અને નારદજી પણ. નારદજી, ધ્રુવજી, પ્રહલાદજીને પણ શુદ્ધ પુષ્ટિ જીવ નથી માનવામાં આવ્યા. ખુદ શ્રી ગોકુલનાથજી પોતાની ટીકામાં આજ્ઞા કરે છે કે આ બધા મિશ્ર પુષ્ટિ વાળા જ જીવો છે. શુદ્ધ પુષ્ટિની વાત કરી, હવે આપણે મિશ્ર પુષ્ટિની વાત કરીએ. મિશ્ર પુષ્ટિ એટલે શું કે બીજા બધા સૃષ્ટિઓ સાથે એમનું મિશ્રણ થઈ, એમાં પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ, એવા 3 પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવોના ભેદ છે. હવે આ જે અલગ અલગ હમણાં આપણે ભક્તોની વાત કરી, એમને તમે આ 3 માંથી ગમે તે કેટેગરીમાં રાખો, અથવા એમની જે અસલ કેટેગરી છે એ આમાંથી જ કોઈક છે, પરંતુ શુદ્ધ પ્રેમમાંથી દુર્લભ, એને પહેલા યાદ રાખો. શુદ્ધ પ્રેમ તો ખૂબ દુર્લભ છે અને આપણે પોતાના મનથી એવું જાણી પણ નથી શકતા કે કોનો એવો શુદ્ધ પુષ્ટિ પ્રેમ છે. પણ આના માટે આપણે કેવલ ને કેવલ વાત કરી શકીએ કે વ્રજ ભક્તો, જે અહીંયા પ્રહલાદજી કેમ નથી એનું પણ એક ઉદાહરણ હું આપું કે પ્રહલાદજી, ધ્રુવજી, આ બધાની ભક્તિ જ્ઞાન દ્વારા સિદ્ધ થઈ છે. પ્રહલાદજી પણ જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમને પ્રભુનું જ્ઞાન મળેલું, ત્યારે ભક્તિ સિદ્ધ થઈ. સ્વતઃ ભક્તિ સિદ્ધ નથી થઈ. એવી રીતના ધ્રુવજીને પણ આવી રીતના નારદજી દ્વારા ભક્તિનો ઉપદેશ થયો ત્યારે એમને ભક્તિ સિદ્ધ થઈ, ડાયરેક્ટ ભક્તિ સિદ્ધ નથી થઈ. જ્યારે કે વ્રજભક્તોને ઉપદેશ આપવા માટે કોઈ નહોતું આવ્યું. વ્રજભક્તોને કોઈ નારદજીએ આવીને ભક્તિ કેમ કરવી કે મહાત્મ્ય શું છે કઈ શીખવાડ્યું નહોતું. એટલે વગર મહાત્મ્ય જેને આવી ભક્તિ સિદ્ધ થઈ ગઈ એ શુદ્ધ પુષ્ટિ જીવો છે. જેમ આપણે જોઈ શકીએ છીએ કે દામોદરદાસ હરસાનીજી જ્યારે પોતાના ઘરના ઝરોખામાં બેઠા હતા, એમને પણ કોઈ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવવા નહોતા ગયા, એમને કોઈ ભગવત ભક્તિ નહોતા સમજાવવા ગયા, પણ મહાપ્રભુજી જેવા નીચેથી ચાલતા હતા, શ્રી મહાપ્રભુજીને જોતાની સાથે જ ત્યાંથી નીચે છલાંગ મારી દીધી, સીધા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં પડી ગયા, કારણ કે એમનો શુદ્ધ પ્રેમ એમને ખેંચી લાવ્યો. એટલે એમાં પછી કોઈ વિચારને કે આ કોણ છે જાણવાને પણ જરૂરત નથી રહેતી. જેને જ્ઞાન દ્વારા ભક્તિ મેળવવી છે એને 4 જણાને પૂછવું પણ પડે,
ગુરુની પરીક્ષા પણ લેવી પડે કે આ મહાપ્રભુજી ભગવાન છે કે નહીં. પછી ઠાકોરજી કેટલું મને ફળ આપશે, ઠાકોરજી કોણ છે, બધું જાણવું પડે. પછી એને શુદ્ધ પ્રેમ છે એ એને કોઈ કોઈ જાતની જરૂરત નથી. એ સાવ નિસ્સાધન થઈને ભક્ત એ પ્રભુમાં પૂર્ણ રીતે સમર્પિત થાય છે. 84-252 વૈષ્ણવમાં અધિકતમ આપણને આવા જ વૈષ્ણવ દેખાય છે કે જેનો અંદરનો શુદ્ધ પ્રેમ હતો. આવા દુર્લભ જે શુદ્ધ ભક્તો છે કે જેમને કોઈએ સમજાવ્યા નથી, એમની અલગ જ કેટેગરી છે. પણ એક વાત છે કે શુદ્ધ ભક્તો આ દુનિયામાં 0.001% પણ નથી. અત્યારે અસ્તિત્વમાં છે કે નહીં એ તો આપણને પણ ખ્યાલ નથી. એટલે આપણે એમનું અનુસરણ ન કરી શકીએ. આપણે એવું માનીને ન બેસી શકીએ કે ક્યારેક મારામાં શુદ્ધ ભક્તિ ઊભી થશે, ક્યારેક ભગવત પ્રેરણા અંદરથી થશે, ત્યારે હું ભક્તિ કરીશ. આપણે એ ભરોસે બેઠા ન રહેવાય. આપણે શુદ્ધ પુષ્ટિ નથી એ આપણને ખ્યાલ છે, પણ કમસે કમ પુષ્ટિ માર્ગના મિશ્ર ભાગમાં રહીને આપણે હાઈએસ્ટ પોતાના ભક્તના રૂપના પોટેન્શિયલને રીચ કરવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. એટલે આપણા માટે આવશ્યક છે કે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન બહુ કસીને આપણે પકડી લઈએ. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન પણ હૃદયમાં પ્રેમ જાગૃત કરાવે છે. અને આ જે શુદ્ધ ભક્તો હતા એમના દ્વારા આપણે ભગવત ભક્તિનો સાધન સમજી શકીએ. એક વસ્તુ યાદ રાખજો કે મહાપ્રભુજી જે આપણા બધાના ગુરુ છે, આપણા બધાના આચાર્ય છે,